અને તારીખ 10 થી 14 પ્રી મોન્સૂન એક્ટિવિટી બાદ ગરમી આંધી વંટોળનું પ્રમાણ વધશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભર ઉનાળે ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદની જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આવનારા દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે। સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। જોકે રાજ્યમાં ભર ઉનાળે વરસાદ વરસવાને લઈને ખેડૂતો માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે। જોકે કઈ તારીખોમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ગુજરાતમાં અંગ દજાડતી ગરમીની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે જ આવનારા દિવસોમાં ભર ઉનાળે ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4 મે સુધી ગરમી ઓછી રહેવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જોકે 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે। રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે, તેવામાં 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાય છે। તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 10 થી લઈને 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। જોકે તારીખ 10 થી લઈને 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની પણ આગાહી કરવામાં આવી છે। આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે વિશ્વના વૈજ્ઞાનિકોએ પણ આગાહી કરી છે કે અરબ સાગર ગરમ થવાને લીધે અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદો અને ચક્રાવાતો લઈને આવશે। ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક નુકસાનીથી બચવા આગોતરી તૈયારી કરવાની સલાહ પણ અપાય છે। આમ રાજ્યમાં 10 થી લઈને 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 4 મે ત્યારબાદ અને તારીખ 10 થી 14 પ્રી મોન્સૂન એક્ટિવિટી બાદ ગરમી આંધી વંટોળનું પ્રમાણ વધશે। 20મી મે ગરમી વધુ પડતી જોવા મળશે। તારીખ 18, 19, 20, 21માં પશ્ચિમી વિક્ષોભ આપતા અને પવનની ગતિના કારણે મહત્તમ ઉષ્ણતા તાપમાનમાં ઘટાડો થશે અને ઘણી રાહત થવાની શક્યતા રહેશે। 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે અને 8 થી 14 જૂનમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।